આ વચ્ચે વાવથરા જિલ્લાથી મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે। થરાદમાં જાન જોડતા પહેલા વરરાજા પહોંચ્યા મતદાન મથકે। આજે દેશભરમાં લોકશાહીના પાવન અવસર પર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ચાલી રહી છે, ત્યારે થરાદ નગરપાલિકાના વોર્ડ નંબર 2માં એક અનોખા વરરાજાએ લોકશાહીના પર્વને ઉજવ્યું છે, જેમાં રાઉમાં રાજુભાઈ ગુલાબભાઈ જોવા જે વરરાજા તરીકે સજ્જ હતા, તેમના લગ્નના નિકાહ પડવા પહેલા પોતાના મત વિસ્તારમાં જઈ મતાધિકારનો પવિત્ર ફરજ બજાવી જાગૃત નાગરિક હોવાનો દાખલો બેસાડ્યો છે। જેમાં રાઉમાં રાજુભાઈની આ પહેલ સમાજ માટે એક મહત્વપૂર્ણ સંદેશ છે। તે સાબિત કરે છે કે કોઈપણ સામાજિક કે અંગત પ્રસંગો હોવા છતાં રાષ્ટ્ર પ્રત્યેની જવાબદારીઓને પણ એટલું જ મહત્વ આપવું જોઈએ। લોકશાહી ત્યારે જ મજબૂત બને છે જ્યારે દરેક નાગરિક જાગૃત હોય અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરે, જેમાં ચૂંટણીઓ માત્ર સત્તાના હસ્તાંતરણનો નહીં પણ જાગૃતિ અને સમર્પણનો અવસર પણ છે। જેમાં રાઉમાં રાજુભાઈ જેવા જાગૃત યુવાનોની પહેલ સમાજમાં ચૂંટણીઓ પ્રત્યે વધુ જાગૃતિ લાવશે અને વધુ લોકોને મતદાન કરવા માટે પ્રેરિત કરશે, અને આ ચૂંટણીઓ સમાજના વિકાસ ને પ્રગતિ માટે મહત્વપૂર્ણ છે। દરેક નાગરિકે રાઉમાં રાજુભાઈ જેવા જાગૃત વરરાજામાંથી પ્રેરણા લઈ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવો જોઈએ અને દેશના ભવિષ્યને ઘડવામાં પોતાનું યોગદાન આપવું જોઈએ। આ તસવીરની સાથે કયુમભાઈ ચૌહાણ।